હેલો મિત્રો, આપની સરસ મજાની યુટ્યુબ ચેનલ નીરે લગારામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શું તમને ખબર છે, બધી ટ્રીકનો બાપ જીવનભર નહીં ભૂલાય। યુટ્યુબ પર તમે સૌપ્રથમવાર આવી ટ્રીક તમે જોઈ હશે। તો સીનો ઉચ્ચાર ક્યારે ક અને ક્યારે સ થાય। ચાલો મિત્રો, સીનો ઉચ્ચાર ક્યારે ક અને ક્યારે સ થાય એ આપણે જોવાનું છે। હવે અંગ્રેજીનું ટેન્શન ખતમ, ટાટા બાય બાય। મિત્રો તમે આખો વિડીયો જોઈ લેજો। ચાલો, તો સીનો ઉચ્ચાર ક્યારે ક અને ક્યારે સ થાય આપણને ખબર છે। કેટલી વાર સીનો ઉચ્ચાર ક થાય છે, કેટલી વાર સીનો ઉચ્ચાર સ થાય છે। જસ્ટ એક્ઝામ્પલ, આને આપણે શું વાંચીએ છીએ? કેટ, કેટ એટલે બિલાડી। આને શું વાંચીએ છીએ? સિટી, સિટી એટલે શહેર। સીએટી કેટ, CITY સિટી શહેર। તો ચાલો મિત્રો, સી પછી કયો લેટર એટલે કે કયો અક્ષર આવે, એટલે કે સી પછી કયા કયા અક્ષર આવે ત્યારે એનો ઉચ્ચાર ક થાય છે, અને સી પછી કયા કયા અક્ષર આવે ત્યારે એનો ઉચ્ચાર સ થાય છે। ચાલો, એકદમ સહેલું છે, નો આવડે તો કાંઈ વાંધો નહીં, નીરે લગારા છે ને। તો ચાલો, આ શું છે? કેટ, આ શું છે? સિટી। કોઈ આને સેટ વાંચ્યું, કોઈ આને કીટી વાંચ્યું? સીટી ને આ કેટ। તો ચાલો જોઈએ, આપણે એકદમ રમૂજી અંદાજમાં જોક સાથે જોવાનું છે। તો ચાલો મિત્રો, અત્યારે વેકેશન ચાલી રહ્યું છે, તો જેઠાલાલનો મને ફોન આવ્યો। જેઠાલાલનો મને ફોન આવ્યો કે આપણે ક્યાંક બહાર ફરવા જાય, પણ મેં કીધું કે અત્યારે વેકેશનમાં મારી પાસે ટાઈમ નથી, આપણે દિવાળી વેકેશનમાં ક્યાંક જાશું। તો મને કે કાંઈ વાંધો નહીં। તો મેં કીધું કે મારા બર્થડે ઉપર ગોઠવી આપણે। મેં કીધું કે મારા બર્થડે ઉપર એટલે કે 1 ઓક્ટોબર, મેં કીધું કે મારા બર્થડે ઉપર આપણે ફરવાનો કંઈક પ્લાન કરી। મેં કીધું કે આપણે મારા બર્થડે ઉપર ફરવાનો ક્યાંક પ્લાન કરી। મેં કાંઈ વાંધો નહીં, મને કહે કે મેં કીધું કે મારો જન્મદિવસ 1 ઓક્ટોબર છે। મેં કીધું કે મારો જન્મદિવસ 1 ઓક્ટોબર છે। મેં કીધું કે મારો જન્મદિવસ 1 ઓક્ટોબર છે, તો આપણે પ્લાન કરી 1 ઓક્ટોબરે ઉદયપુર જવાનો પ્લાન કરી। મને કે કાંઈ વાંધો નહીં। ચાલો મિત્રો, થઈ ગયું બસ, 1 ઓક્ટોબર ઉદયપુર। તો ચાલો બધા આપણે જાશું 1 ઓક્ટોબર ઉદયપુર જવાનું છે। ચાલો મિત્રો જોજો ખાસો, હવે આમાં જ આવી ગયું। હવે તમને જીવનભર ભૂલાશે નહીં કે સીનો ઉચ્ચાર ક્યારે ક થાય ને ક્યારે સ થાય। ચાલો, 1 ઓક્ટોબર ઉદયપુર, 1 ઓક્ટોબર ઉદયપુર। ચાલો મિત્રો, એકદમ સહેલું। ચાલો, સી પછી આમાં આવી ગયું, સી પછી તમે જોઈ શકો છો, સી પછી એ, ઓ અને યુ આવતું હોય તો તેનો ઉચ્ચાર શું થાય છે? ક થાય છે। તો તમારે શું યાદ રાખવાનું છે? માત્ર ને માત્ર 1 ઓક્ટોબર ઉદયપુર, 1 ઓક્ટોબર ઉદયપુર મારો જન્મદિવસ છે। તો મેં કીધું જેઠાલાલને કે આપણે 1 ઓક્ટોબરે ઉદયપુર જાય, 1 ઓક્ટોબર ઉદયપુર। તો સી પછી મિત્રો યાદ રાખજો, સી પછી એ, ઓ અને યુ આવતું હોય તો સીનો ઉચ્ચાર ક થાય છે। તો ચાલો જોઈએ, આપણે ઉદાહરણમાં જોઈએ, આપણે એક્ઝામ્પલમાં। ચાલો જોઈએ, આમાં સી પછી એ છે, સી પછી ઓ, સી પછી યુ। ચાલો, કેટ, કોરોના, કટ। બસ મિત્રો, આમ જ છે, એકદમ સહેલું। આપણા ચેનલમાં આવા જ વિડીયો આવશે। ચાલો, સી પછી એ બધામાં તમે જોઈ શકો છો, સી પછી એ છે, સી પછી ઓ, સી પછી એ આવતું હોય, સી પછી ઓ આવતું હોય અને સી પછી યુ આવતું હોય ત્યારે સીનો ઉચ્ચાર ક થાય છે। ચાલો, કેપ, કોલ, કાર, કેમલ, કાવ, કમ્પ્યુટર, કંટ્રોલ, કોંગ્રેચ્યુલેશન, કપ, ક્યુબ અને કબ એટલે કે બચ્ચા। કેપ ટોપી, કોલ બોલાવવું અથવા ફોન કરવો, કાર એટલે ગાડી, કેમલ એટલે ઊંટ, કાવ એટલે ગાય, કોમ્પ્યુટર એટલે કમ્પ્યુટર, કંટ્રોલ નિયંત્રણ કરવું, કોંગ્રેચ્યુલેશન્સ અભિનંદન, તમને પણ અભિનંદન કારણ કે તમને હવે આ આવડી ગયું હશે। કપ એટલે કપ, ક્યુટ જેને કહેવાય કે એકદમ ક્યુટ હોય તે ક્યુબ, ઘન, કબ એટલે બચ્ચા। તો ચાલો મિત્રો, હવે તમે યાદ કરો જોઈએ કુલ કેટલા સ્વર છે? કુલ 5 સ્વર છે। કુલ 5 સ્વર છે, એ, ઈ, આઈ, ઓ અને યુ। એમાંથી 3 તો આવી ગયા, તમે જોવો જોઈએ એમાંથી 3 ક્યાં આવી ગયા? એ આવી ગયું, ઓ આવી ગયું અને યુ આવી ગયું। ચાલો મિત્રો, હવે તમને ખબર પડી ગઈ હશે, આપણે ટ્રીકમાં જોયું 1 ઓક્ટોબર ઉદયપુર। તો તમે સામેથી કહેશો કે સર એ, ઓ અને યુ આવી ગયા, તો હવે બાકીના 2 સ્વર છે ઈ અને આઈ। જો સી પછી એ, ઓ અને યુ આવતું હોય ત્યારે એનો ઉચ્ચાર ક થતો હોય, તો હવે જે બાકીના 2 વધ્યા ઈ અને આઈ, તો સી પછી ઈ અને આઈ આવતું હોય ત્યારે એનો ઉચ્ચાર સ થાય ને? યસ, સાચું, તમે સાચા છો।
યસ તમે સાચા છો। ચાલો હવે એ ઈ આઈ ઓ યુ, એ ઈ આઈ ઓ યુ 5 સ્વરમાંથી 3 સ્વર તો જોઈ ગયા આપણે। 1 ઓક્ટોબર ઉદયપુર, સી પછી એ ઓ અને યુ આવતું હોય તો શું થાય છે? સી નો ક થાય છે। ચાલો તો હવે તમે કહેશો કે સર અમારી વાત સાચી છે, અમારી વાત સાચી છે કે જો અને સી પછી એ ઓ અને યુ આવતું હોય ત્યારે એનો ઉચ્ચાર ક થાય તો હવે બાકીના જે બે સ્વર વધ્યા, બાકીના જે બે સ્વર વધ્યા ઈ અને આઈ, તો હવે સી પછી ઈ અને આઈ આવે ત્યારે એનો ઉચ્ચાર સ થાય ને? સાચું। હવે તમને ઓટોમેટિક આવડી ગયું। 5 સ્વરમાંથી 3 સ્વર તો ઓલરેડી આવી ગયા હતા કમાં, હવે કેટલા વધ્યા? 2 સ્વર, તો ઈ અને આઈ। તો ચાલો યસ તમે સાચા છો। તમે મને કીધું કે સર તમે સાચા છો, અમે સાચા છીએ, તો કે મેં કીધું કે હા યસ યસ તમે સાચા છો, યસ તમે સાચા છો કે જો સી પછી હવે ઈ અને આઈ આવતું હોય ત્યારે એનો ઉચ્ચાર સ થાય છે। યસ એનો વાય યસ ઈ અને આઈ, તો કે હા। તો ચાલો સી પછી મિત્ર તમે સાચા છો, સી પછી ઈ અને આઈ આવતું હોય ત્યારે સી નો ઉચ્ચાર શું થાય છે? સ થાય છે। અને પ્લસમાં સી પછી વાય આવતું હોય, સી પછી વાય આવતું હોય તો પણ તેનો ઉચ્ચાર સ થાય છે। એટલે કે તમે સાચા છો તો કે યસ તમે સાચા છો, યસ। તો સી પછી વાય અથવા ઈ અને આઈ, સી પછી વાય ઈ આઈ આવતું હોય ત્યારે સી નો ઉચ્ચાર સ થાય છે। તો ચાલો જોઈએ આપણે એ પહેલા 1 ઓક્ટોબર ઉદયપુર અને બાકીના બે સ્વર વધ્યા તો કે યસ તમે સાચા છો, એટલે કે વાય ઈ અને આઈ, સી પછી વાય ઈ અને આઈ આવતું હોય તો સી નો ઉચ્ચાર સ થાય છે। ચાલો જોઈએ આપણે એક્ઝામ્પલ દ્વારા, ઉદાહરણ દ્વારા જોઈએ। ચાલો સી પછી વાય, સી પછી ઈ, સી પછી આઈ, ચાલો બધા એક્ઝામ્પલ સી પછી વાય ના છે, આ સી પછી ઈ ના છે, સી પછી આઈ ના છે। અહીં ઉચ્ચાર શું થશે? સ થશે, ક થશે નહીં। સાયકલ કોઈએ વાંચ્યું કાયકલ, સિમેન્ટ કોઈએ વાંચ્યું કિમેન્ટ, સિનેમા કોઈએ વાંચ્યું કિનેમા, નો વચાય। ચાલો સાયકલ, સાયક્લોન, સિલિન્ડર, સેરેમની, સેલિબ્રેટ, સેલિબ્રિટી, સર્કલ, સિવિલ, સિટી કોઈએ વાંચ્યું કિટી, કિવિલ, કર્કલ, બરાબર। એટલે મિત્રો યાદ રાખજો, જોઈ ગયા આપણે ટ્રીક સાથે કે 1 ઓક્ટોબર 1 ઓક્ટોબર ઉદયપુર, એટલે કે સી પછી એ ઓ અને યુ આવતું હોય તો સી નો ઉચ્ચાર ક થાય છે અને બાકીના બે જે સ્વર વધ્યા અને પ્લસમાં તમે કીધું કે સર અમે સાચા છીએ તો કે યસ એટલે કે વાય, તો સી પછી જો વાય અને બાકીના બે સ્વર આવતા હોય તો એનો ઉચ્ચાર સ થાય છે। તો ચાલો મિત્રો હજી એક સી નો ઉચ્ચાર ક થાય અને સી નો ઉચ્ચાર સ થાય એવું એક એક્ઝામ્પલ તમે કોમેન્ટ કરજો। તો ચાલો મિત્રો ટ્રીક કેવી લાગી? ટ્રીક સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ આપણા ચેનલમાં આવા જ વિડીયો આવતા રહેશે। મળીએ ટૂંક સમયમાં બીજા નવા વિડીયો સાથે। ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ।